expectations on our own people and trust on outsiders is the only biggest stupidity of this life. પોતાના માણસો પાસે અપેક્ષા રાખી એટલે એમાંથી પોતાપણું ગાયબ. પોતાનાને ખોવા હોય તો હા એ આપણા છે. મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારી પત્ની, મારા સંતાનો આ પોતાના છે, આ પોતાના છે, મારા. હા, એમાં ના નહીં. પણ જો હવે હું આશા રાખવા માંડીશ કે આ લોકો મારા માટે આવું કરે, જે મારી ધારણા છે, મને ગમે એમ કરે, મેં આશા રાખી, તો એ મા બાપ, ભાઈ બહેન, પત્ની, સંતાનો નહીં કરે. તમારી એક પણ આશા પૂરી એ નહીં કરે. આશા તમે રાખી. એ લોકોએ તમને વચન નહોતું આપ્યું કે તમે અમારી પાસે આશા રાખો, અપેક્ષા રાખો, અમે પૂરી કરીશું. એવું તો હતું જ નહીં. તમે રાખ્યું, ભોગવો. નહીં કરે, નહીં કરે. સંબંધ એટલે જ ખરાબ થાય છે પોતાનાની સાથે કે તમે અપેક્ષાઓ રાખતા થઈ જાઓ છો. તમે મારા માટે આ કરો, તમે મારા માટે આમ વિચારો, તમે આ વર્તન કરો. જરૂરી નથી. એ સ્વતંત્ર છે, એને શું કરવું. અને એ સ્વતંત્ર એટલા માટે છે કે તમે વિચારો છો એવું નથી પણ કરવું. અને બીજી મૂર્ખામી આપણી એ છે કે આપણે બહારના માણસ છે જેની જોડે મારા લોહીના કોઈ સંબંધ નથી, મિત્રો, ઓફિસમાં કામ કરે છે, ઓળખીતાઓ, સમાજમાંથી મળ્યા, હું એનો ભરોસો કરી દઉં છું, એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકી દઉં છું. બહારના માણસ જોડે, જેની જોડે મારે લોહીનો સંબંધ નથી મારું ધર્મ, નથી મારી જાતિ, કશું નથી, અને હું એનો ભરોસો કરી દઉં છું, એને તક આપું છું. લે, છેતર મને, મારો ભરોસો તોડ, વિશ્વાસઘાત કર મારી જોડે. અને પછી મેં તો તક આપી, મેં એને પરવાનગી આપી, લાયસન્સ આપ્યું કે મારી જોડે છેતરપિંડી કર. હવે એને તો કરી. હવે તમે કહો છો બહારનાનો ભરોસો નહીં, પણ તમને કોણે કહ્યું હતું કે તમે બહારના માણસનો વિશ્વાસ કરશો? સાચી વાત કહું, મને તો મારો પોતાનો જ વિશ્વાસ નથી, તો બહારનાનો કેવી રીતે વિશ્વાસ કરાય? આ વસ્તુ જીવનમાં દુઃખ લાવશે, ફરિયાદ ન કરતા.